આપણે આપણા ભારત દેશની જે ભૂપૃષ્ઠ એટલે કે જમીન વિસ્તાર વિશે વાત કરીએ છીએ તો પ્રાકૃતિક દ્રષ્ટિએ એના 5 પ્રકાર પાડી શકાય છે. એમાંનો પહેલો ભાગ જોયો આપણે ઉત્તર તરફ આવેલી હિમાલયની શ્રેણી. તો ચાલો હવે આપણે જોઈએ આપણા ભારત ભૂમિનો બીજો ભાગ એટલે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આ મેદાની પ્રદેશની વાત કરીએ તો ભારતમાં એનું સ્થાન ક્યાં છે, કઈ જગ્યાએ આવેલો છે? તો ઉત્તરનો, ત્યાંથી જ આપણને ખબર પડે છે કે ઉત્તરની સાઈડ આવેલો હશે, પણ એક્ઝેક્ટ ઉત્તર તરફ નહીં, પણ ભારતના ઉત્તર પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે આ વિશાળ મેદાનો જે આવેલા છે એને આપણે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ કહે છે. કારણ કે ઉત્તર તરફ જે પર્વતીય પ્રદેશ એટલે હિમાલયની જે ગિરિમાળાઓ આવેલી છે અને દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશ છે, આ બંને વચ્ચે ફેલાયેલા મેદાનને આપણે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ મેદાનની રચના કઈ રીતે થઈ? તો કે હિમાલયમાંથી જે વહેતી નદીઓ છે જે 12 માસ વહે છે, જેમાં ભરપૂર પાણી રહે છે, કારણ કે હિમાલય છે આખો બરફથી આચ્છાદિત પર્વત છે, એટલે એમાંથી વહેતી નદીઓ છે એ 12 માસ ભરપૂર પાણીથી રહેલી છે. એમાં સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા આ નદીઓ મુખ્ય અને એની શાખા નદીઓ જે છે એ જ્યારે આ પહાડી પ્રદેશમાંથી નીકળે છે ત્યારે પોતાની સાથે ઘણો બધી કાપ લાવે છે, અને જ્યારે આ નદીઓ મેદાનની અંદર પ્રવેશ કરે છે ત્યારે આ મેદાનમાં તે પોતાની સાથે લાવેલું કાપ છે એ મેદાનમાં પાથરી દે છે સમથળ, કે જેથી એક મેદાનની રચના થાય છે. એને આપણે આ ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે હિમાલયની પર્વતમાળાઓ છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે નદીઓ પોતાની સાથે કાપ લાવે છે તો જે મેદાનની રચના થઈ છે, તો આ મેદાનના કેટલાક ભાગની અંદર તો વિદ્યાર્થી મિત્રો 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર પણ આવેલા છે. અને આ મેદાનો છે એ ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ભારતનો વિશાળ મેદાની પ્રદેશ છે એમ કહેવામાં આવે છે. કારણ કે આ જે મેદાન છે એ આખો ઉત્તર ભારતની અંદર રહેલો હોવાથી જેને કારણે એને આપણે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહીએ છીએ. આ ઇમેજની અંદર પહાડમાંથી આવતી જે નદીઓ છે અને જે આ ઝરણા સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ, આ નદીઓ જ્યારે પોતાની સાથે કાપ લાવે છે ને આ કાપ દ્વારા જે ઉત્તર ભારતની અંદર આ ફેલાયેલો કાપના વિશાળ મેદાન રચના થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ મેદાની પ્રદેશ છે એ કેટલો છે? તો કે આશરે 2400 કિલોમીટર જેટલો લાંબો છે. ને નદીઓએ બનાવેલો જે આ ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સતલુજ આ જે નદીઓ છે એના દ્વારા બનાવેલા આ જે મેદાન છે એ દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે એની ગણના થાય છે. કારણ કે 2400 કિલોમીટર જેટલા મેદાનની રચના અહીંયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ છે એ વધુ સાંકડો જોવા મળે છે. આપણે ભારતનો નકશો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પૂર્વ ભાગ કરતા આપણો પશ્ચિમનો ભાગ છે વધુ સાંકડો છે. આ ઇમેજની અંદર જે 2400 કિલોમીટરના મેદાનની રચના થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ. જે આપણી નદીઓ જે હિમાલયમાંથી વહેતી છે અને એના દ્વારા કાપથી તૈયાર થયેલા છે એ મેદાન જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે મેદાન છે એ લગભગ સપાટ છે, કારણ કે નદીઓ દ્વારા કાપથી ફેલાયેલા છે. આ મેદાનની કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે 180 કરતા વધુ મીટરની ઊંચાઈ હોય તો એને મેદાની પ્રદેશ આપણે નથી કહેતા, તો એ ઉચ્ચ પ્રદેશમાં આવે છે. અને એ જ રીતે અલગ અલગ ઉચ્ચ પ્રદેશની એક ઊંચાઈ છે, ત્યારબાદ પહાડની એક ઊંચાઈ છે. તો આ અલગ અલગ ઊંચાઈએ આપણે આ જમીનના ભાગને વહેંચાયેલા છે. તો આ મેદાન છે એની ઊંચાઈ પણ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતા વધુ નથી, માટે જ એને આપણે મેદાની પ્રદેશ કહીએ છીએ. અને દિલ્હી પાસે જે આ મેદાનની રચના થઈ છે એ એકદમ સાંકડી છે, જેના કારણે
આ ઇમેજમાં આપણે એ જ મેદાન જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને દિલ્હી પાસે આ મેદાન એકદમ સાંકડું છે અને દિલ્હીની પશ્ચિમ બાજુએ વિદ્યાર્થી મિત્રો સતલુજનું અને પૂર્વ બાજુએ વિદ્યાર્થી મિત્રો ગંગાનું મેદાન આવેલું છે. કારણ કે દિલ્હી પાસે આ બંને નદીઓના મેદાન આવેલા છે, જેને કારણે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અવારનવાર આવો પ્રશ્ન પૂછાય છે કે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ જે મેદાન છે એ મેદાનનું જે સાંકડો ભાગ છે એ દિલ્હી તરફ આવેલો છે, જેના કારણે જે રીતે કોઈ ઘરનો મુખ્ય દરવાજો છે એ સાંકડો હોય ને એની અંદર પ્રવેશ કરીએ પછી મોટું ઘર આપણને જોવા મળે છે. માટે જ આ દિલ્હી બાજુ આ ગંગાના મેદાન છે એનો વિસ્તાર સાંકડો છે ને ત્યારબાદ આ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા મેદાનો છે, માટે જ આપણે દિલ્હીને આ ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે મેદાન છે એ ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. શા માટે? કારણ કે કાપના લીધે આ મેદાનો બનેલા છે અને કાપની અંદર જે માટી આવે છે એકદમ ફળદ્રુપ જમીન બનાવે છે, માટે જ આ જે પ્રદેશ છે ગંગાના મેદાનનો, સતલુજના મેદાનનો, આ જે પ્રદેશ છે આખે આખો વધુ સમૃદ્ધ હોય છે. કારણ કે એમાં ખેતીવાડીથી લઈને ખનિજો, જે પણ પાક આપણે એમાંથી ખનિજો તો મળે જ, પણ પાક પણ ઉગાડીએ તો એ પણ એની આપણે લણણી સારી કરી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આ જે મેદાન છે એના આજુબાજુ દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા જેવા મહત્વના શહેરો આ પ્રદેશમાં જ આવેલા છે. અને આ પ્રદેશમાં સૌથી વધુ વસ્તી શા માટે જોવા મળે છે? કારણ કે આ મેદાનો છે ખૂબ સમૃદ્ધ છે, જેને કારણે ત્યાં ઉદ્યોગો, ખેતી વધુ વિકસ્યા છે, જેને કારણે આ શહેરોની અંદર વધુ ગીચતા પણ જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ગંગાના મેદાન, એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સિંધુ અને તેની શાખ નદીઓ. હવે સિંધુ નદી છે એ આટલી મોટી નદી છે, તો એની શાખ નદીઓ કઈ કઈ છે? શાખ નદીઓ એટલે શું? તો કે એવી નદી કે જે આગળ જતા આ મુખ્ય નદી સાથે ભળી જાય છે, એની શાખા એની સાથે ભળી જાય છે. જેમ ઝાડ એક થડ ઊભું હોય છે તો એની શાખા ડાળીઓ હોય છે, પણ એનું મૂળ તો આ ઝાડનું થડ જ છે. એટલે એ જ રીતે સિંધુ નદી અને એની શાખા નદીઓ એટલે કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ, આ બધી જ નદીઓ છે હિમાલય ક્ષેત્રમાંથી જ નીકળે છે. અને સિંધુ નદી છે વિદ્યાર્થી મિત્રો એ પશ્ચિમ તરફ વહે છે અને ઝડપથી વળાંક લઈ અને ફરીથી દક્ષિણ તરફ વહીને અરબ સાગરને મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળ જતા સ્પેશિયલ આ નદીઓનો અભ્યાસ કરશો તો આ નદીઓના મેપ જુઓ તો ખ્યાલ આવે કે પશ્ચિમ તરફ સિંધુ નદી હિમાલયમાંથી નીકળીને પશ્ચિમ તરફ વહીને ફટાફટ જાણે દક્ષિણ તરફ વળી જતી હોય અને આખે આખા અરબ સાગરમાં સમાઈ જાય છે, એવું આપણને દ્રશ્ય જોવા મળે છે. આ ઇમેજની અંદર જે મુખ્ય સિંધુ નદી છે એ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો બે નદીઓની વચ્ચેની જે ભૂમિ હોય છે, બે નદી વહી જતી હોય અને વચ્ચે આગળ જતા બંને નદી એક બને છે, પણ આ બે નદી વચ્ચે જે ભૂમિ, જે જમીન દેખાય છે એને આપણે દોઆબ. દોઆબ એટલે શું? તો કે દો એટલે બે અને આબ એટલે જળ. બે જળ જ્યાં ભેગા થાય છે એવી ભૂમિ વિસ્તારને આપણે દોઆબ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા જે મેદાન છે કે જે આપણું ગુજરાત ભારતનું એક રાજ્ય છે પંજાબ, પંજ-આબ કહે છે. એટલે પંજાબને આપણે સંધિ વિસ્તાર કરીએ ગુજરાતીમાં જે રીતે કરાવે છે તો પંજ વત્તા આબ એટલે પંજાબ, કે જે 5 નદીઓ દ્વારા આખા મેદાન તૈયાર થાય છે એવું આપણું પંજાબ. કારણ કે પંજાબ છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે સૌથી વધુ ઘઉંનો પાક ત્યાં થાય છે, કારણ કે ત્યાં પણ જમીન છે એકદમ ફળદ્રુપ છે. અને આપણે પંજાબને ઘઉંના કોઠાર તરીકે પણ ઓળખીએ. શા માટે? કારણ કે ત્યાંની જમીન એટલી બધી ફળદ્રુપ છે કે ત્યાં ખેતીમાં મબલખ પાક થાય છે. આ જે મેદાનનો મોટો ભાગ છે વિદ્યાર્થી મિત્રો આ પંજાબનો, એ
આમ પંજાબના આપણા બે ભાગ છે, એક ભાગ પાકિસ્તાનની અંદર છે ને એક ભાગ આપણા હિન્દુસ્તાનમાં છે. પણ આ જે મેદાન છે 5 નદીઓ દ્વારા બનેલું છે એનો મોટો ભાગ તો પાકિસ્તાનમાં રહેલો છે, જે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કે જે મેદાની પ્રદેશ આપણે જોયા એના કુલ 4 વિભાગો છે. એમાં પહેલું છે ભાબર, ત્યારબાદ તરાઈના મેદાન, બાંગરના મેદાન અને ખદરના મેદાન. આ રીતે જમીનને આપણે 4 વિભાગમાં વિભાજિત કરીએ છીએ. અને સિંધુ નદીથી તીસ્તા નદી સુધી જે શિવાલિકની તળેટીમાં વિદ્યાર્થી મિત્રો કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જે નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી પણ જોવા મળે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ સિંધુ નદી અને તીસ્તા નદીની સાથે સાથે આ શિવાલીની જે આખી ટેકરીઓ છે એને સમાંતર જે પટ્ટી આપણને દેખાય છે એ પણ જોઈ શકીએ છીએ આ ઇમેજની અંદર. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ પટ્ટી જે છે એ લગભગ 8 થી 16 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે. અને આ પટ્ટીને આપણે ભાબર તરીકે ઓળખીએ છીએ કે નદીની સમાંતર જે આખી જમીનનો ભાગ છે કે જે કંકર પથ્થરથી રચાયેલો છે, આમ તો નદીઓના કાપથી જ બનેલો હોય છે, એની પહોળાઈ કેટલી છે તો કે 8 થી 16 કિલોમીટર. તો આ પટ્ટીના ભાગને આપણે ભાબર તરીકે ઓળખીએ છીએ. અને ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. ના, તરાઈનું ક્ષેત્ર કેવું હોય છે તો કે જે ભીનાશવાળું અને દલદલીય જોવા મળે છે. કારણ કે ભાબર છે એ કંકર પથ્થરની છે એટલે એમાં તો ભીનાશ ના હોય, દલદલીય પણ ન હોય. પણ તરાઈનું જે આખું ક્ષેત્ર છે એ ભીનાશવાળું અને દલદલીય એટલે એકદમ ગારો કાદવ કીચડ વાળું હોય એવું આપણે એને કહી શકીએ છીએ. અને આ ભીનાશવાળું અને દલદલીય કાદવ કીચડ વાળું હોવાને કારણે આ મેદાનમાં તરાઈનું જે ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો એમાં ગીચ જંગલો, અને ગીચ જંગલો હોય ત્યાં વન્ય જીવો તો રહેવાના જ છે. એટલે વિવિધ વન્ય જીવો છે આ ગીચ જંગલોની અંદર જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મેદાનો ના જે જૂના કાપ હોય, કારણ કે નદીઓ છે એ 12 માસ વહેતી રહે છે અને પોતાની સાથે આ કાપ તો લાવીએ જ, પણ જે જૂનો કાપ ત્યાં રહેલો છે એવા કાપના મેદાનને બાંગર કહેવામાં આવે છે. અને નિરંતર થતા જતા કાપના નિક્ષેપણ એટલે કાપ ત્યાં પાથરવો, આ નિરંતર થતા જતા કાપના નિક્ષેપણને કારણે સોપાન આકાર જેવો એક આકાર બની જાય છે અને જે પૂરના મેદાનથી ઊંચા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અને જેમ જૂનો કાપ છે તો ઈ મેદાનને બાગર કહેવામાં આવે છે, એ જ રીતે નવો કાપથી જે મેદાનની રચના થાય એવા મેદાનને ખદર કહેવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.